નમસ્કાર ખેડૂત મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે, જેના કારણે કપાસ સહિત તમામ પાકો નિષ્ફળ ગયા છે। આજે મિત્રો સમાચાર સામે આવ્યા છે તે પ્રમાણે ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાથરા પાણીમાં તણાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। અત્યારે મિત્રો ખેડૂતો રાતા પાણીએ રોવે છે। હવે તમામ ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ જવાનો છે। આજે મિત્રો માર્કેટ યાર્ડમાં પડેલો કપાસ પણ વરસાદના પાણીમાં પલળી ગયો છે। આજે મિત્રો માર્કેટમાં પડેલા 1000 મણ કપાસનું પાણી થઈ ગયું છે। આ વર્ષે તમામ ખેડૂત ભાઈઓ આર્થિક સંકટમાં મુકાવાની શક્યતા છે। આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ છે અને મિત્રો આગામી 2 દિવસ સુધી આવું વરસાદી વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે। હાલ મિત્રો દરિયામાં 2 વરસાદી વાવાઝોડા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો જે ખેડૂતોનો કપાસનો પાક ખેતરમાં તવડી ગયો છે તેનો પાક હવે નિષ્ફળ જવાનો છે। હાલ મિત્રો સરકાર દ્વારા વરસાદ પૂરો થશે એટલે સર્વે કરવામાં આવશે। જેનું પણ નુકસાન ગયું છે તેને સરકાર યોગ્ય માત્રામાં સહાય પૂરી પાડવામાં આવશે। આજે મિત્રો સમાચાર સામે આવ્યા છે તેમાં મગફળી કપાસના પાકો પાણીમાં ડૂબી જવાના દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતો અત્યારે પોતાના કપાસના પાકને બચાવવા માટે મહા મહેનત કરી રહ્યા છે। ત્યાર પછી મિત્રો તમને વાત કરું તો 2 દિવસ વરસાદવાળું વાતાવરણ છે એટલે માર્કેટ યાર્ડમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે। અને મિત્રો આ વરસાદનું વાતાવરણ જરાક શાંત બને પછી માર્કેટ યાર્ડમાં તમારો માલ વેચવા માટે જજો। હવે કપાસના ભાવ કેવા રહેશે તેના વિશે જો વાત કરું તો હવે વરસાદના કારણે કપાસ બગડી જવાનો છે, એટલે જેનો કપાસ સારો હશે તેને યોગ્ય ભાવ મળશે। બાકી કપાસ હવે 1000 થી 1200ની સપાટી પર આવી જવાની શક્યતા છે, કારણ કે મિત્રો હવે ભારે વરસાદ પડવાના કારણે હવે કપાસ પીળો પડી જવાનો છે, જેના કારણે હવે કપાસના ભાવ નીચે જવાની શક્યતા છે। હાલ મિત્રો સમગ્ર ગુજરાતના ખેડૂતોની હાલત બગડી ગઈ છે, કારણ કે આ વર્ષે છેલ્લે પડેલા માવઠાને કારણે કપાસ મગફળી ડાંગરના પાકો બગડી જવાની ચિંતા ખેડૂતોને હેરાન કરી રહી છે। હવે સરકાર દ્વારા આ ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તે માટે દરેક ખેડૂતોને એક થવાની જરૂર છે। કપાસનો પાક આ વર્ષે કાળ સમાન બની ગયો છે, કારણ કે ખેડૂત મિત્રો આ વખતે ખાતરના ભાવ પણ ઊંચા હતા અને વધુમાં આ વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે આ વર્ષે કપાસના ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે। હવે મિત્રો આગામી દિવસોમાં કપાસના સમાચાર જે પણ સામે આવશે તે હું તમને જણાવીશ અને આગામી ક્યારે બજારમાં હરાજી શરૂ થશે એ પણ તમને અમારી આ YouTube ચેનલ પર માહિતી મળી રહેવાની છે। તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર પણ જરૂર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના સમાચારની માહિતી મળી શકે।